રોમ રોમ ભાઈઓ એ રોમ રોમ ચમસો બધા મજામાં છો ને? તો ચલો દિનની શરૂઆત કરી દઈએ. ગણપતિ દાદાને આજે રેડી કરવામાં મોડું થઈ ગયું હતું તો આપણે પ્રોપર રેડી નહોતા કરી શક્યા. તો પહેલાં કરી દીધી હતી આરતી અને પછી જો મસ્ત એવો સાફો વાફો બાંધી અને ગણપતિ દાદાને મસ્ત એવા તૈયાર કરી દીધા હતા. પછી 11 હતી એટલે આપણે બટાકા બફાવા મૂકી દીધા હતા અને પછી પી લીધી ચા અને પછી હું મારી મમ્મીને હેરાન કરી રહી છું. સારી ઉંમર મેં ભગવાન ને કાળું માથું તો છે, ભગવાન ને ધોળા વાળ નહીં થઈ ગયા. હા અને તમે તો કોનુડા ને મોનવા વાળા હો. ઓહો હો ને અમે હવે હું તો ધોળી નહીં. मेरी शक्तियों का गलत इस्तेमाल किया गया माँ. ये दुनिया बहुत खराब है माँ. मैं आ रहा हूँ. પછી અંબાજી સંઘનું પહેરી લીધું હતું ટી શર્ટ અને પછી બનાવી દીધો શીરો. ભગવાનને મસ્ત બધો ભોગ ધરાઈ અને પછી અમારે જવાનું હતું અંબાજી પગપાળા જે સંઘ નીકળ્યો હતો સિહોરીથી એના દર્શન કરવા માટે. તો બોલો જય શ્રી અંબે, જય શ્રી અંબે. બધા જય શ્રી અંબે કમેન્ટ કરજો. અને હું અહીંયા આગળ મારી મમ્મીને હેરાન કરી રહી છું. છે ને મસ્ત મમ્મી. પછી ત્યાંથી સંઘ આગળ નીકળ્યો. અમે દુગાવાડા હનુમાન દાદાના દર્શન કરી અને હું અને મારી ફ્રેન્ડ બંને જણા આવી ગયા ઘરે. ઘરે આવી અને મમ્મીએ દીવાબત્તીનો કાર્યક્રમ આગળ ધર્યો અને મેં બનાવી દીધું હતું ફુલાવરનું શાક. તો ભાઈ ફુલાવરનું શાક તો મસ્ત બન્યું હતું કારણ કે મેં તો ખાધું હતું, મને મજા આવી ગઈ હતી. મમ્મીએ આરતી અને દીવા તૈયાર કર્યા. મહેમાન આવ્યા હતા તો એમની ચા હતી તો મેં બી થોડી પી લીધી અને પછી કરી દીધી આપણે અગરબત્તી કર્યા પછી જમી લીધું હતું મેં અને પપ્પાએ. મમ્મીને હતી 11 તો પછી મમ્મીએ તો જમ્યું નહોતું. પછી બધા આવી ગયા હતા તો કરી દીધી મસ્ત મજાની આરતી કરી પરસ કરી અમે આવી ગયા ઉપર. હું જાઉં છું સુવા. રાધે રાધે.